જામજોધપુરમાં 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા તો મુખ્ય રસ્તાઓ કોઝવે પર પાણી ફરી વળ્યા. જામવાડી ગામે કોઝવે પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ. રાજકોટ શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે રાજકોટ શહેર પાણી થયું. વરસાદથી પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ. મોટાભાગના રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. મોજીરા, સેવંતરા, ખાખી જાળિયા, વરજાંગ જાળિયા, નાગવદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ. સતત વરસાદને કારણે નદી નાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક. તો રાજકોટના જામ કંડરોણાથી પસાર થતી ઉતાવળી નદી ગાંડીતુર. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ ચેકડેમમાં પાણીની આવક. સતત પાણીની આવક થતા ઉતાવળી નદી બે કાંઠે વહેતી થઈ. રિવરફ્રન્ટમાંથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યું. ઉપલેટાના ગદેથડનો વેણુ 2 ડેમ છલકાયો. વેણુ 2 ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલી પાણી છોડાયું. 31,531 ક્યુસેક પાણીની આવક સામે જાવક પણ સમાન. ઉપલેટા શહેર અને 12 ગામોનો પાણીનો પ્રશ્ન હલ થયો. ડેમ અને નદીની આસપાસના ગદેથડ, નાગવદર, જાળિયા સહિતના ગામોમાં એલર્ટ. સતત વરસી રહેલા વરસાદના કારણે વર્તુ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ભાણવડના વર્તુ 2 ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. જેના કારણે બરડા પંથકમાંથી પસાર થતી વર્તુ નદીમાં ગાંડીતુર બની. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદથી સતસાગર ડેમ છલકાયો. છેલ્લા 2 દિવસમાં પંથકમાં 7 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક ચેકડેમ અને તળાવ છલકાયા. ડેમની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. જૂનાગઢ શહેરનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમ 33 ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જિલ્લામાં નાના મોટા મળીને કુલ 19 ડેમ આવેલા છે, જેમાંથી 11 ડેમ હાલ ઓવરફ્લો. મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવકને પગલે ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો. જળસ્તર વધતા 417 ક્યુસેક પાણી નદીમાં છોડાયું, જેને લઈને મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરાયા.